નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ વાર્તાનો ખજાનોમાં। આજે આપણે સાંભળીશું તોફાન વચ્ચે એક અડગ વિશ્વાસ કેવી રીતે જીતે છે એની વાર્તા। તો આ વાર્તા તમે ધ્યાનપૂર્વક સાંભળજો। સોમનાથના દરિયા કિનારે એક નાનકડું ગામ હતું। દર સવાર દરિયાની લહેરો કિનારાને સ્પર્શતી અને આકાશમાં સુવર્ણ કિરણો ફેલાતા। એ ગામમાં રહેતા હતા ભીમજીભાઈ અને લક્ષ્મીબહેન, ધાર્મિક, સરળ અને સંતોષી વૃદ્ધ દંપતી। તેમના ઘરના એક ખૂણામાં નાનું પૂજાગૃહ હતું, જેમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત હતી। દરરોજ વહેલી સવારે ઓમ નમઃ શિવાયનો જાપ ગુંજતો। ધૂપની સુગંધ અને ઘંટનો અવાજ ઘરને પવિત્ર બનાવી દેતા। તેમનો એક જ દીકરો અર્જુન। ભીમજીભાઈએ ખેતર ગીરવે રાખીને તેને શહેરમાં ભણાવ્યો। મારો દીકરો મોટો માણસ બનશે, તેઓ ગર્વથી કહેતા હતા। સમય બદલાયો। અર્જુન મોટી કંપનીમાં નોકરીએ લાગ્યો। શહેરની ચમકધમક, વ્યસ્ત જીવન, નવા મિત્રો, બધામાં તે ખોવાઈ ગયો। શરૂઆતમાં દર અઠવાડિયે ફોન કરતો હતો, પછી મહિને અને પછી ફક્ત તહેવારોમાં। ગામમાં માતા પિતાએ જ જે રીતે ભગવાનની પ્રાર્થના અને દીકરાની રાહ જોતા રહ્યા, એક રાત્રે લક્ષ્મીબેનને અજીબ સ્વપ્ન આવ્યું। દરિયામાં તોફાન છે, અર્જુન એકલો છે અને એક તેજ પ્રકાશ તેના માથા પર હાથ મૂકે છે। તેઓ ચોંકીને ઉઠી ગયા। બીજા દિવસે બંનેએ મંદિરમાં ખાસ પ્રાર્થના કરી। એ જ દિવસોમાં શહેરમાં અર્જુન પર ખોટો આરોપ લાગ્યો। નોકરી ખતરામાં પડી, મિત્રો દૂર થયા, જીવન અંધારું લાગવા લાગ્યું। રાત્રે બારી પાસે ઊભો રહીને તેને બાળપણ યાદ આવ્યું। પપ્પા સાથે જાપ કરવો, મમ્મીના હાથનો પ્રસાદ ખાવો। તે પહેલીવાર હૃદયથી બોલ્યો, હે મહાદેવ, મને માર્ગ બતાવો। કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન અચાનક એક મહત્વનો પુરાવો મળ્યો અને અર્જુન નિર્દોષ સાબિત થયો। તેને સમજાયું, માતા પિતાની પ્રાર્થના વ્યર્થ નથી જતી। અર્જુન ગામ આવ્યો, માતા પિતાના પગે પડી ગયો। ભીમજીભાઈએ કહ્યું, બેટા, ભગવાન અને માતા પિતા ક્યારેય રિસાતા નથી। સમય આગળ વધે છે। એક દિવસ ભીમજીભાઈ ગંભીર રીતે બીમાર પડ્યા। હાર્ટ સર્જરીની જરૂર હતી। પૈસા પૂરતા ન હતા। અર્જુન રાત્રે હોસ્પિટલમાં રડી પડ્યો। લક્ષ્મીબેન જાપ કરતા રહ્યા, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। અચાનક એક ટ્રસ્ટે સર્જરીનો ખર્ચ ઉઠાવ્યો। એ ટ્રસ્ટ વર્ષો પહેલા ભીમજીભાઈએ મદદ કરીને શરૂ કરાવેલું હતું। સર્જરી સફળ રહી। ભીમજીભાઈએ કહ્યું, ભગવાન ચમત્કાર સીધા નથી કરતા, એ સદકર્મોના રૂપમાં પાછા આપે છે। અર્જુન વધુ નમ્ર બન્યો। ગામમાં સેવા શરૂ કરી, હેલ્થ કેમ્પ, લાઇબ્રેરી, ગરીબોને સહાય। પણ સૌથી મોટી પરીક્ષા હજી બાકી હતી। એક વર્ષે ભયાનક વાવાઝોડું આવ્યું। દરિયો ઉગ્ર બન્યો। ગામમાં પાણી ઘૂસી આવ્યું। અર્જુન લોકોની મદદ કરતો રહ્યો। અચાનક ખબર આવી, લક્ષ્મીબેન પાણીમાં ફસાયા છે। અર્જુન લહેરોમાં ઉતર્યો। હોઠ પર જાપ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। વીજળી ચમકી, અજબ પ્રકાશ ફેલાયો। તેને જાણે અજાણી શક્તિ આગળ ધકેલી રહી હતી એવું લાગ્યું। તે માતાને પકડીને બહાર લાવ્યો। પાણીનો પ્રવાહ ધીમો પડી ગયો। લોકો આશ્ચર્યમાં પડી ગયા। તે રાત્રે મંદિરમાં અખંડ દીવો હજુ પ્રગટતો હતો। અર્જુન ભગવાન સામે બેસ્યો। અંદરથી સંદેશ આવ્યો, જ્યારે સેવા નિસ્વાર્થ હોય ત્યારે હું જાતે સાથે હોઉં છું। પછી એક દિવસ ગામમાં આગ લાગી। અર્જુન ફરી દોડ્યો, લોકોને બચાવ્યા। પોતે દાઝી ગયો, છતાં ફરિયાદ
ન કરી. તે રાત્રે તેને સમજાયું, ભગવાન મૂર્તિમાં નથી બંધાયેલા, તે દરેક સારા કાર્યમાં જોડાયેલા છે. સમયના પ્રવાહમાં ભીમજીભાઈ શાંતિથી પરમધામમાં પામ્યા. ઘરમાં શોખ હતો, પણ અર્જુન તૂટ્યો નહીં. તે મંદિરમાં ગયો, દીવો પ્રગટાવ્યો. આંખ બંધ કરતા અંદરથી અવાજ આવ્યો, શરીર જાય છે, આશીર્વાદ નહીં. અર્જુનના આંસુ વહેવા લાગ્યા. તે સમજ્યો, ચમત્કાર એ નથી કે તોફાન અટકી જાય, ચમત્કાર એ છે કે વિશ્વાસ અડગ રહે. વર્ષો પછી ગામ બદલાઈ ગયું. અનાથ બાળકો માટે આશ્રમ, વૃદ્ધો માટે આરોગ્ય કેન્દ્ર, દર મહાશિવરાત્રિએ ભજન અને સેવા. અર્જુન હવે આગળ નહીં, પાછળ ઊભો રહેતો, કારણ કે તેને ખબર પડી ગઈ હતી, સાચી ભક્તિ પ્રસિદ્ધિમાં નહીં, નિસ્વાર્થ જીવનમાં છે. દર સવાર દરિયાની લહેરો કિનારે આવીને જાણે કહેતી, જે ઘરમાં માતા પિતાનું આશીર્વાદ અને ભગવાનનું નામ હોય છે, ત્યાં તોફાન પણ નમન કરે છે. અને અર્જુનના દરેક શ્વાસમાં હવે એક જ જાપ જીવતો હતો, ઓમ નમઃ શિવાય. આજની વાર્તા આપને કેવી લાગી છે એ નીચે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો. આવી જ એક નવી વાર્તા સાથે આવતીકાલે ફરીથી મળીશું. થેન્ક યુ.